પાત્રા પણ ભૂલાવી દે એવા ક્રિસ્પી અને સોડા વગર ફૂલેલા પાત્રાના ભજીયા સ્પેશિયલ કઢીની ચટણી સાથે ખાધા છે ક્યારેય? ચાલો બનાવીએ ખંભાતના ફેમસ ખરખરિયા કે પછી પાત્રાના ભજીયા. તો અહીંયા મેં 5 થી 6 નંગ જેટલા અળવીના પાન લીધા છે, જેને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના. પછી આ રીતે પાનને ફોલ્ડ કરી જાડો ડાળીનો ભાગ કાપી અને આપણે આ રીતે પાનના મીડિયમ સાઈઝના પીસીસ કરી લેશું. જે પણ સાઈઝના ભજીયા બનાવવા હોય એ સાઈઝના. તો મેં બધા જ પાત્રાને કટ કરીને તૈયાર કરી લીધા. હવે ભજીયાનું ખીરું તૈયાર કરવા 1 કપ ચણાનો લોટ લેશું. એમાં 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી દેશું. થોડું મિક્સ કરી અને પછી હવે થોડું કરતા જઈ 1 કપ જેટલું પાણી ઉમેરી આ રીતે ચમચીમાં એક કોટિંગ થાય એવું મીડિયમ ઘટ ખીરું બનાવીશું. ખીરાને 10 મિનિટ રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં આપણે ચટણી કે બેસનની કઢી બનાવીએ. જેના માટે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન ખાટું દહીં લેશું. એમાં 2 ટેબલ સ્પૂન બેસન ઉમેરીએ. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેશું. અને પછી ગાંઠા વગરનું ખીરું તૈયાર થાય એટલે આપણે બેટરને પતલું કરવા 1 કપ જેટલું પાણી ઉમેરીએ. ચટણીનું બેટર તૈયાર છે તો હવે ચટણી બનાવવા કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એની અંદર આપણે અડધી ચમચી રાઈના દાણા, 1 ઝીણું કાપેલું તીખું લીલું મરચું, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી તરત જ આપણે કઢીનું ખીરું ઉમેરી મિક્સ કરીએ. હવે 1 કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા ગેસ પર કઢી ઘાટી થાય ત્યાં સુધી ઉકાળી લઈએ. 4-5 મિનિટમાં કઢી ઘાટી થઈ તૈયાર છે તો 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીએ. તો ચટણી આપણી તૈયાર છે. હવે ભજીયા તૈયાર કરવા ખીરાને એકવાર મિક્સ કરીએ. પાત્રાના પાનને ખીરા સાથે સારી રીતે કોટ કરી એક્સ્ટ્રા બેટર કાઢી અને આ રીતે તરત જ મીડિયમ ગરમ તેલમાં પાત્રાના પાનને ઉમેરતા જશું. તો આ રીતે એક કરી કઢાઈમાં જેટલા ભજીયા સમાય એટલા ઉમેરી દેવાના. ભજીયા ફૂલી ઉપર આવે એટલે ગેસ મીડિયમ કરી ભજીયાની સાઈડને પલટાવી એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું. તળાયેલા ભજીયા એકદમ પરફેક્ટ ફૂલેલા અને મસ્ત બન્યા છે. તો તૈયાર કરેલી બેસનની કઢી સાથે આ ભજીયા એકવાર ખાશો તો ગેરંટી છે પાત્રા પણ ભૂલી જશો.